જિંદગી આખી આમ નામ વહી જવાની, તો ગોતવા કોને, આપણે પામવું કોને? અવતાર ભગવાને માણસનો આપ્યો, તો હું તો હૃદયથી કહું છું, જેને માણસ બનાવ્યા એ કદાચ ક્યાંય મોટા કુંભમાં આપણાથી પુગાય કે ન પુગાય, ભગવાન માની લે, કદાચ ન પુગાય એમાંથી બધાની સમય મર્યાદા કે પરિસ્થિતિને અનુરૂપ, પણ કોઈ દી જીવનમાં કોઈને સુરેશ બુવાજી શાસ્ત્રો એવું કહે છે કે નડવાનું કામ ન કરો ને મોટામાં મોટો ધર્મ છે. વિષ્ણુભાઈ, જિંદગીમાં કોઈ દી તમે કોઈને નડો નહીં અને કોઈ સારા કામ કરતું હોય અને આડો પગ ન કરો, આથી મોટો ધર્મ બીજો હોય જ. આ જ મોટો ધર્મ છે. પણ દુનિયાનો પાછો નિયમ એવો જ છે. હું ઘણી વાર કહું છું, આપણે સમાજમાં એમ કહેતા હોય ને કે આ મૂર્ખ માણસ છે, આ તો બહુ મૂર્ખ્યો છે. હું હૃદયથી કહું છું, મૂર્ખાની જરૂર છે યાર. હવે કોઈ મને એવું કે તમે એમ કહો છો મૂર્ખાની જરૂર છે, શું કામ? મૂર્ખા છે ને એ ડાયા માણાના ઢાંકણા છે. સમાજમાં મૂર્ખ ન હોય વિષ્ણુભાઈ તો ખબર ન પડે કે ડાયા કોણ છે. એ નક્કી રાખજો, સમાજમાં મૂર્ખ હોય કોઈ પણ સમાજમાં કે કોઈ